નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ ઝોન 6 ની હદમાં આવેલ 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ નારોલ પાસેના ચોસર ગામની ખરાબની જમીનમાં કરવામાં આવ્યો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરના ઇન્ચાર્જ સિવિલ પોલીસ કમિશનર સેક્ટર 2 નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોયલના માર્ગદર્શન હેઠળ ઝોન 6ના મણિનગર, ઈશનપુર, વટવા, જીઆઈડીસી વટવા, કાગડાપીઠ, દાણી લીમડા અને નારોલ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો દ્વારા છેલ્લા 1 વર્ષમાં પકડાયેલા આશરે અડધા કરોડ એટલે કે 50 લાખની કિંમતના વિદેશી દારૂનો રેવોલ્વર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરના ઝોન 6 વિસ્તારના 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂની કિંમત આશરે 2,60,00,000ની કિંમત થવા જતી હતી। આ વિદેશી દારૂનો ભૂતકાળમાં નાશ કરવામાં આવેલો હતો। વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમજનક નિકાલ કરવામાં આવેલો હતો। આમ અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે થોડા વર્ષોની અંદર 3 કરોડ કરતાં વધારે કિંમતની દારૂનો નાશ કરવામાં આવ્યો હતો।